અમારી જે બધાની ટીમ કરી. એકદમ સારું થઈ ગયો હવે આરામ થયો. એક નાની કેપ્સ્યુલ આપણે ખોલાઈએ. આ કેપ્સ્યુલથી એન્ડોસ્કોપી આખી નાના એન્ડોસ્કોપીમાં આપણે કરીએ છીએ. નોર્મલી શું હોય, નાખી ઉપરનો ભાગ જો નીચેનો ભાગ જો વચ્ચેનો ભાગ નહીં છે નાના. मेरा फोन आया, इनका फोन आया, कोमल का फोन आया और क्या चाहिए? સાહેબ આપનું નામ અને પરિચય આપનું નામ અને પરિચય. હું ડૉક્ટર કૃણાલ પટેલ અને મારા વાઇફ છે ડૉક્ટર કોમલ અગ્રવાલ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ છું અને મેડમ ગાયનેકોલોજીસ્ટ છે અને અમારી હોસ્પિટલનું નામ છે જીવન ગેસ્ટ્રો ગાયનેક એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જીવન હોસ્પિટલ. કાર્યરત થઈ રહ્યું છે, કેવા પ્રકારની સેવાઓ રહેશે અને કઈ રીતે આસપાસના વિસ્તારોને અદ્યતન તબીબી સારવારનો લાભ મળશે? એટલે આ વિસ્તારમાં અમે 24/7 કન્ટિન્યુઅસ હોસ્પિટલ ઓપન રહેશે. બધી જ ટાઈપની ઇમરજન્સી તેમજ પેટ, લીવર, આંતરડા તેમજ ડિલિવરી, ફિમેલ ગાયનેક રિલેટેડ કોઈ બી ડિસઓર્ડર બધાની જ સારવાર અહીંયા અવેલેબલ છે. રામોલ, ન્યૂ મણિનગર, વસ્ત્રાલ, CTM, અમરાઈવાડી આ બધા જ એરિયાના લોકો માટે આ હોસ્પિટલ એક બહુ જ બધી સારવાર અહીંયા સારવાર પૂર્ણ થશે. 24 કલાકની સંપૂર્ણ સારવાર મળશે. અહીંયા પૂર્વ વિસ્તારના લોકોને નદી પાર અદ્યતન તબીબી સારવારનો લાભ ઘર આંગણે મળશે એ માટે કઈ પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલમાં કરી છે? આ હોસ્પિટલમાં એક અદ્યતન એન્ડોસ્કોપી રૂમ છે, એક સરસ એવો લેબર ડિલિવરી રૂમ છે, એક ઓપરેશન થિયેટર છે અને મલ્ટિપલ બેડ્સ અને 15થી 20 બેડની હોસ્પિટલ છે આ. તો હવે સારી સારવાર માટે ક્યાંય નદીની પાર જવાની જરૂર નહીં પડે. એ આપણા ઘર આંગણે જ આપણા વિસ્તારમાં જ સારામાં સારા ડૉક્ટર સાથે સારામાં સારા સ્ટાફ અને સારી સુવિધા સાથેની સર્વિસીસ બધી જ અવેલેબલ અહીંયા રહેશે. એ સારી મેડિકલ ક્ષેત્રે
વિસ્તારમાં રતન હોસ્પિટલ આટલી કાર્યરત થઈ છે, તો આગામી સમયમાં અહીંના દર્દીઓને કઈ રીતે સારવારનો લાભ મળશે? આ હોસ્પિટલમાં બધી જ ફેસિલિટીઝ જે છે એ લેટેસ્ટ છે અને રૂમ્સમાં બી જે ફેસિલિટીઝ છે ઇટ ઇઝ વેલ ઇક્વિપ્ડ અને બધી મોડર્ન ફેસિલિટીઝ અવેલેબલ છે. એટલે વી વિલ સ્ટે અપડેટેડ અને જે બી નવી સારવાર માટે જે બી નવી જરૂરિયાત પડશે એ સમયસર અમે હોસ્પિટલમાં વસાવતા રહીશું અને પેશન્ટ કે દર્દીને કોઈ બી તકલીફ નહીં પડવા દઈએ. ખાસ કરીને મહિલા લોકો માટેના રોગો ઘણા બધા હોય છે, એટલે વધુ સંખ્યામાં મહિલા તબીબો આ હોસ્પિટલની મુલાકાત લે. મહિલા માટે અહીંયા અલગથી જેટલા બી રૂમ છે એ પ્રાઇવસી સાથે અને સ્ટાફ બી ફિમેલ સ્ટાફ જોડે બધી વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલ છે અને લેપ્રોસ્કોપી ઓપરેશન બધા જ ઓપરેશન અહીંયા થાય છે. સાથે સેન્ટ્રલાઇઝ ઓક્સિજનની ફેસિલિટીઝ છે, મેડિક્લેમની ફેસિલિટીઝ છે અને કોર્પોરેટ ટાઈપની હોસ્પિટલ બનાવી છે એટલે અને દેટ ટુ ઇન રીઝનેબલ રેટ, એટલે કંઈ પણ લોકોને તકલીફ નહીં પડે અને સારામાં સારી સારવાર. સમાજના દરેક વર્ગના વ્યક્તિ માટેની આ હોસ્પિટલ છે, જીવન હોસ્પિટલ. નામ જ જીવન છે. લોકો ડોક્ટરને ભગવાન કહેતા હોય છે, બટ વી ડોન્ટ બિલીવ દેટ વી આર ગોડ, બટ એટલીસ્ટ વી કેન ગિવ ન્યૂ લાઈફ ટુ અ પેશન્ટ. લાઈક ગાયનેકોલોજિસ્ટ ગિવ્સ બર્થ, તો એ જ્યારે નવું જન્મ આપી શકે છે એટલે એમને જીવન નામ આપ્યું છે. અને ગેસ્ટ્રોમાં બી ઘણા લોકો પીડિત હોય છે, જે એટલા હેરાન હોય છે કે એ લોકો એવું વિચારે છે કે અમારું હવે કંઈ આગળ થશે નહીં, પણ જ્યારે એ લોકો એ દર્દથી રાહત મળે છે જ્યારે એમને, ઇટ ઇઝ લાઈક અ ન્યૂ લાઈફ ટુ ધેમ. નવું જીવન, એટલા માટે એનું સિમ્પલ નામ જીવન હોસ્પિટલ રાખેલું છે. હવે આ હોસ્પિટલમાં હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું, તો કે પેટને, લીવર, આંતરડા અને લગતી તમામ પ્રકારની સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. ઘણા લોકોને એ સુવિધા માટે પહેલાં બહાર જવું પડતું હતું, વિદેશમાં બી જવું પડતું હતું, તો એ હવે બિલકુલ જવાની જરૂર નથી. હવે આત્મનિર્ભર ભારતમાં જવાનું છે, બધી જ વસ્તુ અહીંયા જ આપણે સુવિધા ઉપલબ્ધ છે. મારા ઘણા પેશન્ટ યુએસએથી બી આવે છે, ત્યાં પ્રોપર ટ્રીટમેન્ટ નથી મળતી, તો હવે મેડિકલ ટુરિઝમનો લાભ અહીંયા બી લે છે અને એ આપણા વિસ્તારમાં હવે આ સુવિધા ઉપલબ્ધ છે. તે બહુ સારી, બધાના માટે સારી વસ્તુ છે. ઓકે, થેન્ક યુ સર. આ હોસ્પિટલ વિમેન્સ હોસ્પિટલ પણ છે, એટલે અહીંયા જેટલી બી મહિલાઓ આવે છે એમને અમારી પ્રયાસ એવો જ રહેશે કે સારામાં સારું આહાર અને સારામાં સારું વિહાર મળે. જ્યારે મહિલાઓ સ્વસ્થ હશે ત્યારે જ બાળક સ્વસ્થ આવશે અને આપણી આગળની આખી પેઢી સ્વસ્થ રહેશે. સો દેટ ઇઝ ધ મોટો ઓફ અવર હોસ્પિટલ. સ્વસ્થ જીવન, હેલ્ધી જીવન, જીવન હોસ્પિટલ. Thank you very much for giving the message for women empowerment. Thank you very much. અશોકભાઈ ખુદ ડૉક્ટર છે. નમસ્કાર સર. અમરવાડી વિધાનસભા આપ MLA તરીકે સર્વિસમાં છો. અહીંયા જીવન હોસ્પિટલનું આજે ઓપનિંગ સેરેમની છે, આપ અહીંયા આવ્યા છો, આપને અહીંની સર્વિસીસ વિશે શું જણાવવા માંગો છો? નમસ્કાર. અમરવાડી એરિયાની અંદર ઘણી બધી હોસ્પિટલો આવેલી છે, પણ સાથે સાથે એ પણ કહું કે આ એરિયાની અંદર આટલી વિશાળ, આટલી સ્પેશિયસ હોસ્પિટલની જરૂરિયાત હતી અને એ જીવન હોસ્પિટલ દ્વારા ફૂલફિલ થશે. અને એમાંય પણ ડૉક્ટર કુણાલબેન અને ડૉક્ટર કોમલબેન, જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે કુણાલભાઈ, અને કોમલબેન ગાયનેકોલોજીસ્ટ છે. અત્યારે જે હોસ્પિટલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું તો ઘણી બધી ખાસિયતો આંખે ઉડીને વળગે એવી છે, સારી છે. કે માની લો કે રિકવરી રૂમ છે કે જેની અંદર પેશન્ટને આફ્ટર ઓપરેટિવ કે આફ્ટર પ્રોસિજર તમે જે સેટિસ્ફેક્શન આપી શકો ટ્રીટમેન્ટ માટેનું કે આગળ શું શું ફોલોઅપ રાખવું, એ એકચ્યુઅલી ઘણી વખત ઘણો સારો એપ્રોચ હોય છે પેશન્ટ પ્રત્યે. કારણ કે ઘણી વખત શું થતું હોય છે, મોટાભાગની હોસ્પિટલમાં ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી અને પેશન્ટ ઘરે જતું રહેતું હોય છે, પછી એને શું કરવું એના જજમેન્ટ આવતું નથી હોતું. એટલે કે રિકવરી રૂમ સારો બનાવેલો છે, પ્લસ બીજા જે ઇન્સ્ટ્રક્શન આપવાની જે કેબિનો બનાવેલી છે એ પણ ઘણી સારી છે કે જેના હિસાબે પેશન્ટ ઘરે જઈને આરામથી એ રહી શકે અને એના ડિસીઝ વિશે પ્રોગ્રેસ શું છે જાણી શકે. બીજું ઓપરેટિવ રૂમ છે બંને, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટના અને ગાયનેકના, એ પણ એટલા સરસ અને સ્પેશિયસ છે કે એની અંદર ભલે અત્યારે એમ કે કુણાલભાઈ એમ કહેતા હોય કે હું એન્ડોસ્કોપી કરું છું અપર ને લોઅર, હું માનું ત્યાં સુધી આટલી સરસ હોસ્પિટલ હોય અને જેમ જેમ પેશન્ટ આવતા જશે એમ ગેસ્ટ્રોની અંદર તો સ્કાય ઇઝ ધ લિમિટ, એની જેમ છે આગળ ઉપર
હું આશા રાખું છું કે ઘણા બધા સારા એવા ઓપરેટિવ આ એરિયાની અંદર થઈ શકે કે જેથી પૂર્વ એરિયાના અમદાવાદની અંદર જે પેશન્ટોને અહીંથી જે પેલી બાજુ જવું પડતું હોય છે એની જગ્યાએ અહીં આગળ આવી સરસ સુવિધા મળી શકે. સેમ વે ગાયનેકની અંદર પણ લેબર રૂમ છે આખો અલગ, આખો એનો ઓપરેટિવ થિયેટર આખું અલગ છે, એ પણ ઘણું સ્પેશિયસ છે. પ્લસ જે પ્રમાણેની સુવિધાઓ છે એ પ્રમાણે જોતા જે પૂર્વ અમદાવાદના પેશન્ટ અહીંથી જે વેલ ટ્રીટમેન્ટ લેવા માટે પેલી બાજુની હોસ્પિટલોમાં જતા હોય છે, હું માનું છું કે એ લોકોને સારી એવી સગવડતા અહીંયા મળી શકશે. નરેન્દ્ર મોદી સાહેબે જે આત્મનિર્ભર ભારત અંતર્ગત જે સુવિધાઓ આપવા માટેનો પ્રયત્ન કરેલો છે એમાં ઘણી વખત ઘણા એરિયાની અંદર ફેસિલિટીઝ અવેલેબલ નથી હોતી, એના અનુસંધાનમાં પેશન્ટ હેરાન થતા હોય છે. જ્યારે અહીંયા આ હોસ્પિટલની અંદર કેપ્સ્યુલ એન્ડોસ્કોપી, બીજું કોલોનોસ્કોપી, એ પ્રમાણેના જે એડવાન્સ ટ્રીટમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ છે એના અનુસંધાનમાં હું માનું છું કે એવા પેશન્ટોને જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ લઈને આ એરિયામાં સેકન્ડરી કે ટર્સરી ટ્રીટમેન્ટ માટે પેલી બાજુ જવું પડતું હતું, એ બધું ઓન ધ વન રૂફ ટ્રીટમેન્ટ મળી શકશે. પેશન્ટનો પણ ટાઈમ બચશે, સાથે સાથે એના કુટુંબનો પણ ટાઈમ બચશે. થેન્ક યુ વેરી મચ. ઓકે સર.